સતત આપ સવારથી ગ્રાઉન્ડ પર છો અને ગ્રાઉન્ડથી એ દ્રશ્યો અમને બતાવી રહ્યા છો। આજે અમદાવાદ હોટ રહ્યું છે, પરંતુ હોટ ફેવરિટ કોણ રહ્યું હશે, શું લાગી રહ્યું છે? સંધ્યા, બિલકુલ, કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે મતદાન હતું અને તેમ છતાં પણ 5 વાગ્યા સુધીનું જે મતદાન છે તે 55% જેટલું જોવા મળી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ છે મતદારોનો તે જોવા મળી રહ્યો હતો। વહેલી સવારે જ કતારો લાગી હતી, પરંતુ 6 થતાની સાથે જ મતદાન પૂર્ણ થઈ ગયું છે। 266 જેટલા ઉમેદવારો હતા કે જે ચૂંટણી મેદાને હતા, તેમના ભાવિ છે તે ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને અત્યારે ઈવીએમ સીલ કરવા માટેની કામગીરી છે તે અહીં ચાલી રહી છે। આ બૂથ છે અને બૂથ ઉપરના આ દ્રશ્યો સીધા તમે જોઈ શકો છો, પરંતુ એક નિયમ હોય છે કે 6 વાગ્યા પહેલા જે બૂથ ઉપર આવી ગયા હશે ક્યાંય પણ મતદાર, તો તેમને મતદાન કરવા દેવા માટેનો અધિકાર છે તે આપવામાં આવશે, પરંતુ 6 વાગ્યા પછીનો જે મતદારો કોઈ આવે છે તો તેમને મતદાન કરવા દેવામાં આવતું નથી। પરંતુ અત્યારે 6 થતાની પહેલા જ લોકોએ મતદાન છે તે કરી દીધું છે અને ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો હતો। હવે એ પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ હોટ ફેવરિટ રહ્યું છે, પરંતુ અમદાવાદના કારણ કે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે આપણે જોયું છે વિભુ કે 6 વાગે પણ, કારણ કે અત્યારે સંજય જે સેન્ટર ઉપર ઉપસ્થિત છે, આ સાથે પ્રણવ પણ જ્યાં છે, અમે જોઈ રહ્યા છીએ કે ત્યાં હવે જે કર્મચારીઓ છે એ વાઇન્ડ અપ કરી રહ્યા છે, પરંતુ આપણે એવા પણ દ્રશ્યો જોયા છે વિધાનસભા ચૂંટણી વખતે કે લાંબી લાઈનો લાગી હોય અને જે લાઈનમાં ઉભા છે એ લોકોને મતાધિકારનો તેમને એક પ્રયાસ એ મત આપી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ આજે પહેલા જ લોકો મત આપીને ચાલ્યા ગયા છે કે થોડુંક નીરસ મતદાન અહીંયા છે? શું લાગ્યું છે ગ્રાઉન્ડ રિયાલિટી? બિલકુલ, કારણ કે લોકસભાની ઇલેક્શન અને વિધાનસભાના ઇલેક્શનમાં જોવા મળતું હોય છે થોડો ડિફરન્ટ છે તે જોવા મળી રહ્યો છે। લોકસભાનું ઇલેક્શન હતું, વહેલી સવારે જે મતદાનની કતારો જોવા મળી હતી તે જ જોવા મળી। બપોર થતાની સાથે જ ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો હતો અને તેમજ બૂથ ઉપરની જે કતારો હતો તે પણ ઓછી થતી જોવા મળી રહી હતી। અત્યારે મતદાન મથકો ઉપર છેલ્લી ઘડીએ જે મતદાન થતું હોય છે તે બિલકુલ જોવા નથી મળ્યું। તમામ બૂથ ઉપર અમે ફર્યા છીએ કે ત્યાં વહેલી સવારમાં જ જે કતારો હતી એ જ, બાકી અત્યારે જે પણ બૂથ છે અડધી કલાકથી ખાલી જોવા મળી રહ્યા છે, લોકોની ભીડ નથી જોવા મળી, એટલે કે થોડો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે। 55% જેટલું અત્યારે મતદાન થયું છે, પરંતુ ઓલ ઓવર જેટલું હવે ફાઇનલ આંકડો આવશે, ચૂંટણી પંચ જાહેર કરશે ત્યારે ખ્યાલ આવશે કે 60%ની આસપાસ અંદાજિત મતદાન થયું હશે ગુજરાતમાં, પરંતુ 60% જેમ કે તંત્રને પણ અપેક્ષા એટલી જ હતી કે 60% જેટલું આસપાસ જ મતદાન થશે, કારણ કે જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો હતો। અને બીજી વાત એ પણ જોવા મળી રહી છે કે જ્યારે મતદારો હોય છે તો ગ્રામ્ય વિસ્તારમાં હોય છે, એ શહેરી વિસ્તારમાં આવી ગયા હોય છે, અથવા તો શહેરી વિસ્તારમાં રહેતા લોકો વિદેશ જતા રહ્યા હોય છે, તેમનું મતદાન કરવા માટે આવી નથી શકતા, તેવી પરિસ્થિતિમાં પણ જે 5-10% મતદાનનો ફરક પડતો હોય છે, એટલે કે અત્યારે હવે તમામ જે મતદારો છે, જે ઉમેદવારો છે તેના ભાવિ સીલ થઈ ગયા છે અને હવે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોણ હોટ ફેવરિટ રહ્યું છે।